યુગ ગીતા ભાગ 1 લેખક ડૉક્ટર પ્રણવ પંડ્યા ઓડિયો 21 આ કર્મો છે શું? દરરોજ જીવનચર્યાની સાથે કરવામાં આવનારા કર્મો તથા યોગ ધર્મના પોકાર પર વિશેષ જવાબદારીઓ આવવાથી વિશેષ પ્રસંગે કરવામાં આવનારા કર્મો. આ શક્તિ રહિત હોવાનો અર્થ છે પોતાનો અહંકાર અને અહં કેન્દ્રિત કામનાઓ આ બંનેને સંપૂર્ણ સમાપ્ત કરી દેવી. આ પ્રકારની જીવન જીવવાની શૈલી શીખતા જ મનુષ્યના મનમાં વ્યાપેલી વાસનાઓ સમાપ્ત થઈ જાય છે અને હૃદય શાંતિ તથા આનંદથી ભરાઈ જાય છે. આ શાંત મનમાં જ એ પરમાત્માના દર્શન કરી શકીએ છીએ. શું આસક્તિ રહિત બનીને માત્ર લોક કલ્યાણના ભાવથી કર્મ કરી શકવું સંભવ છે? પરમ પૂજ્ય ગુરુદેવની કલમ એનો જવાબ આપે છે. તેઓ લખે છે કે સાધુ બ્રાહ્મણોના દેવ સમુદાયને પૂછવું પડશે કે તેઓએ પોતાને શા માટે વ્યક્તિગત સગવડતામાં કાપ કરી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓના વિકાસની સેવા સાધનામાં સમર્પિત કરી દેતા નથી. ઋષિઓ પણ વિલાસી મનુષ્યોની જેમ સાધન સગવડતા એકઠી કરી શકતા હતા, તો પછી એમણે શા માટે ગરીબો જેવો પહેરવેશ ધારણ કર્યો? એ નિરાકરણ સાથે એનો ઉત્તર પણ જોડાયેલો છે, જેમાં જાતે ખાવાની તુલનામાં ખવડાવવાનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ જણાય છે. નાચતા શબ્દોની જેમ લખેલું ઉપરોક્ત કથન ભારતીય સંસ્કૃતિના સાચા આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. આપણા કર્મો સ્વાર્થ માટે ન હોવા જોઈએ, પરંતુ આપણા કર્મો પરમાર્થ માટે સમર્પિત હોવા જોઈએ. આસક્તિ રહિત બંને કર્મ કરવાથી મનુષ્ય પરમપદ પ્રાપ્ત કરે છે. આસક્ત યાચરાન કર્મ પરમાપ્નોતિ પુરુષ. યોગેશ્વર કૃષ્ણ આ કથનને આગલા શ્લોકમાં ખુલ્લું કરી ઉદાહરણ સાથે સિદ્ધ પણ કરે છે. કર્મણેવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ લોકસંગ્રહમેવાપી સંપર્શન કર્તુર્મર્હસી. અધ્યાય 3 શ્લોક 20. અર્થાત જનક વગેરે જ્ઞાની જેને પણ આસક્તિ રહિત કર્મ દ્વારા જ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. અર્થાત લોક સંગ્રહ, લોક શિક્ષણ માર્ગદર્શનને જોઈને પણ તારે કર્મ કરવું જોઈએ. જનક રાજા હોવા છતાં વિદેહી કહેવાતા હતા. તેમને કોઈ લૌકિક પદાર્થ સુખોમાં કોઈ આસક્તિ ન હતી. આવા જ જ્ઞાની જન હંમેશા પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આવા જ મનુષ્યો પોતાના આચરણ દ્વારા લોક શિક્ષણ આપી શકે છે, જનને માર્ગદર્શન આપી શકે છે. નિષ્કામ કર્મ ભગવાન માટે કરવામાં આવેલ કર્મ છે. એ કેવી રીતે કરવામાં આવે છે તેને માટે ભગવાનને જનકથી પણ શ્રેષ્ઠ બીજું ઉદાહરણ ક્યાંથી મળી શકે? એ જ તેમણે આપ્યું. જનક ઉત્કૃષ્ટ કોટીના સાધક પણ હતા, જિજ્ઞાસુ પણ હતા અને મિથિલા નગરીના રાજા પણ હતા. પોતાના નિર્વાહ માટે ખેતી કરી અનાજ ઉગાડતા, રાજ્યનો એક પૈસો પણ લેતા ન હતા. તેમના 2 ગુરુઓ હતા. એક હતા અષ્ટાવક્ર અને બીજા હતા યાજ્ઞવલ્ક્ય. અષ્ટાવક્ર જ્ઞાની હતા અને યાજ્ઞવલ્ક્ય યોગી હતા. ગીતામાં અષ્ટાવક્ર તથા જનક વચ્ચે થયેલા સંવાદની ચર્ચા આવે છે. એક વખત મિથિલા નગરીમાં સત્સંગનું આયોજન રાખવામાં આવ્યું. મહર્ષિ વ્યાસ તેના અધ્યક્ષ હતા. તેમાં ભાગ લેવા તમામ જ્ઞાની પુરુષો, તપસ્વીઓ આવ્યા હતા. એક પછી એક પ્રવચન કરી રહ્યા હતા, જેમાં દેહ, માયા, વેદાંત, પરબ્રહ્મ તમામ વિષય પર તર્કસંમત ઉદાહરણો સાથે ચર્ચા ચાલી રહી હતી. એ દરમિયાન મહર્ષિ વ્યાસે ઊભા થઈને કહ્યું
કે જનક વગર આ સભા ફીકી છે. એમના આવ્યા પછી જ બીજી બેઠક કરીશું. તમામ જ્ઞાની ઋષિમુનિઓને લાગ્યું કે એક સામાન્ય ગૃહસ્થી રાજા માટે ઋષિઓ શા માટે થોભી જાય છે. તેઓ વ્યાસજી સામે ઉશ્કેરાઈ ગયા અને કહેવા લાગ્યા કે આપ અમારા તથા રાજા વચ્ચે અંતર સમજતા નથી. ત્યારે મહર્ષિ ધૈર્ય આપતા બોલ્યા, ઋષિગણો, જનકને પહેલાં આવવા દો. તેમના આચરણથી જ આપને જાણ થઈ જશે કે મેં તેમને શા માટે વિશેષ વ્યક્તિ માન્યા છે. જનક આવ્યા. તેઓ મોડેથી આવ્યા હોવાથી સૌની ક્ષમા માગી અને જેવા જ આવીને બેઠા કે મહર્ષિ વ્યાસે પોતાના યોગ બળથી ચારે બાજુ આગ પ્રગટાવી. ઋષિઓ આગ સળગતી જોઈ દોડ્યા, કારણ કે તેમના કૌપીન વસ્ત્રો સુકાઈ રહ્યા હતા. તેને બચાવવા જરૂરી હોય તેઓ ભાગ્યા. ત્યારે વ્યાસ ઋષિ બોલ્યા, અરે ભાઈ, આપ સૌ શા માટે દોડાદોડી કરી રહ્યા છો? હમણાં આપ આત્મજ્ઞાનની વાતો કરતા હતા કે આ શરીર તો નાશવંત છે, તે એક દિવસે નષ્ટ થવાનું છે, પરંતુ આત્મા ક્યારેય મરતો નથી. તો પછી આ લૌકિક પદાર્થો તથા પોતાના શરીરનો બચાવ કરવા શા માટે દોડાદોડી કરી રહ્યા છો? ઋષિઓએ જ્યારે રાજા જનક તરફ જોયું તો તેઓ પોતાની જગ્યા પર જ બેસી રહ્યા હતા. તેઓએ દોડાદોડી કરી જ નહીં, સ્થિર રહ્યા. પોતાની જગ્યાએથી જરા પણ દૂર હટ્યા ન હતા. ત્યારે મહર્ષિ વ્યાસે સૌ ઋષિઓને કહ્યું કે આપ એક ક્ષણવાર થંભી જઈ રાજા જનકની વાત સાંભળી લો. આપને તેનું નિરાકરણ મળી જશે. ત્યારે જનકે કહ્યું કે મિથિલાયામ પ્રદીપ્તિયામ ન મે દૈહતી કિંચન. મિથિલા નગરી સળગી રહી છે, હું સળગી રહ્યો નથી. આખી મિથિલા નગરીમાં આગ લાગી જાય તો પણ મારામાં કોઈ ફરક પડતો નથી. હું રાજ્યના કામકાજની વ્યવસ્થા ગોઠવીને આવ્યો છું. કોઈને કોઈ કામ કરતું જ રહેશે. ભગવાને જે આગ લગાવી છે એ તો માત્ર શરીરને જ પીડા આપશે. ભગવાન જોશે કે મારે શું કરવાનું છે. યોગના બળે લાગેલી આગ ઓલવાઈ ગઈ. ત્યારે તમામ ઋષિઓએ જાણી લીધું કે રાજા જનકને વિદેહી શા માટે કહેવામાં આવે છે, વિશેષ શા માટે કહેવામાં આવે છે. ભગવાને પોતાના શિષ્ય અર્જુન સામે એક જ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું છે. આપણે સૌ આપણા કાર્યને આસક્તિ રહિત થઈને તેને પ્રભુની પૂજા માની કરતા રહીએ કે જેવી રીતે રાજા જનક કરતા હતા. આ ઈશ્વરનો આદેશ છે. તેમણે જનકાદયમાં જનક જ જેવા બીજા અનેક તરફ સંકેત કર્યો છે, જેમ કે પ્રહલાદ, અંબરીશ, ઈક્ષ્વાકુ, અશ્વપતિ વગેરે. અહીં જનકને એક મોડલ માની તેમનું માત્ર નામ જ લેવામાં આવ્યું છે. આ મહર્ષિ વેદવ્યાસના કાવ્યની પરાકાષ્ઠાનું પ્રતીક છે કે તેઓ કેવી રીતે જન જન સુધી શ્રેષ્ઠ જનોના ઉદાહરણ દ્વારા બોધ પહોંચાડવા માંગી રહ્યા છે. અર્જુન યુદ્ધ કરે કે ન કરે, ભગવાન તેને કહી રહ્યા છે કે તેણે લોક સંગ્રહ માટે, લોક શિક્ષણ માટે, પોતાના માટે નક્કી કરાયેલ કાર્યો જ કરવા જોઈએ. આવા લોકનાયકો દ્વારા જ સમાજનો પછાત વર્ગ માર્ગદર્શન મેળવે છે. સમાજનો શિક્ષિત, પ્રબુદ્ધ, પ્રતિભાશાળી વર્ગ અગર કર્તવ્યના પથ પરથી દૂર હટી જશે તો સમાજનું શું થશે? લોક સંગ્રહમેવાપી સંપશ્યન. લોક શિક્ષણ માટે, સમાજની યુગાનુકૂળ સમસ્યાઓને હલ કરવા માટે, જીવન જીવવાની કલાનું શિક્ષણ આપવા માટે સમજ શક્તિ ધરાવતા વ્યક્તિત્વવાળા મહામાનવોની જરૂરિયાત છે. ધરતી પર જીવન જીવવા માટે જે કોઈ પણ આવ્યા છે તેણે કર્મ કરવું જ પડશે.
કર્મોની સુગંધ ફેલાવવી જ પડશે અને શિક્ષણ માટે જીવવું જ પડશે. આવી વ્યક્તિઓના વ્યક્તિગત કર્મો પણ સમાજ પર એક અમિટ પ્રભાવ છોડે છે. એટલા માટે તેઓ અર્જુનના માધ્યમ વડે તમામ જાગૃત આત્માઓને એક બોધ આપી રહ્યા છે કે તેઓ લોક કલ્યાણ માટે નિરંતર તપતા રહે, કર્મ કરતા રહે. અર્જુન અહીં દુવિધા પણ અનુભવી રહ્યો છે કે મારા વ્યક્તિગત કર્મોનો બીજા લોકો પર શો પ્રભાવ પડશે. હું શું કરું છું તેની સાથે લોકોને શું મતલબ છે અને લોકો શું કરી રહ્યા છે તેની સાથે મારે શું મતલબ? અહીં પર ભગવાન તેની વચ્ચે ભેદ પાડવા ઈચ્છે છે. અર્જુન જેવી વિભૂતિમાં તથા બીજા અનેક પેટ પ્રજનન માટે જીવન જીવવાવાળાઓ વચ્ચે ભેદ રાખવા ઈચ્છે છે. તેઓ બતાવવા માંગી રહ્યા છે કે તેની ભૂમિકા વિશેષ છે. શ્રેષ્ઠ લોકોનું જાગૃત આત્માઓ જેવું આચરણ હોય છે, એવું જ અનુસરણ કરતો સમાજ ઢળતો જાય છે. પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા હતા કે શ્રેષ્ઠ આત્માઓ, સદગુરુ, અવતારો વાસ્તવમાં તો આ ધરતી પર લોક શિક્ષણ માટે ડેમોન્સ્ટ્રેશન આપવા માટે જ આવે છે. યુગાનુકૂળ સમસ્યાઓ વચ્ચે રહી સ્વયં જીવન જીવી સૌના માટે તેનું નિરાકરણ રજૂ કરે છે. પરમ પૂજ્ય ગુરુદેવે 1981ના ઓક્ટોબર-નવેમ્બર માસના પ્રજ્ઞા અભિયાનના સંયુક્ત અંકમાં પોતાની કલમ વડે એ વાત આ પ્રમાણે લખી છે. આજના દિવસોમાં સૌથી મોટી મુશ્કેલી એક જ છે કે જીવનના આંતરિક તથા બાહ્ય વિસ્તારમાં આદર્શોથી ઓતપ્રોત વ્યક્તિત્વોના ઉદાહરણ ભર્યા માર્ગદર્શનની અછત. આજે ઉપદેશ આપનારાઓની બોલબાલા છે. અખબારોમાં નામ છપાવવું, લોકસેવક રૂપે ખ્યાતિ મળ્યા પછી વ્યાપાર વિકસાવવા જેવા કેટલાય પ્રત્યક્ષ લાભ દેખાવા લાગે છે, જેનો લોભ રોકવા છતાં રોકાતો નથી. ત્યારે આવા વિષમ સમયમાં જાગૃત લોકોને આગળ આવવાની સૌથી મોટી, સૌથી મુખ્ય જરૂરિયાત છે. તેની ભરપાઈ કરવા માટે પ્રાણવાન પ્રજ્ઞા પરિજનોએ જ પોતાનું ઉદાહરણ રજૂ કરવું જોઈએ. તેઓ જો જાગશે તો બીજાઓ પણ જાગશે. પાના નંબર 24. આ ઉદાહરણથી લોક શિક્ષણ આપનારી પરમ શક્તિનો ઉપદેશને સમજી શકાય તેમ છે. કર્મ કર્યા વગર કોઈ કેવી રીતે રહી શકે? યોગીરાજ અરવિંદ કહે છે કે ગીતામાં તેના 3 અધ્યાયના 20મા શ્લોકથી લઈ 26મા શ્લોક સુધીના 7 શ્લોકથી વધારે અગત્યના શ્લોકો બહુ ઓછા છે. તેઓ લોકસંગ્રહ શબ્દને સમજાવતા કહે છે કે તેને સમાજ સેવા, સમાજ સુધાર વગેરે શબ્દો સાથે જોડી દેવો ન જોઈએ. તેને સમાજ સેવા, સમાજ સુધાર વગેરે શબ્દો સાથે જોડી જોવો ન જોઈએ. આ ઈશ્વરના વિધાનની અંતર્ગત ઈશ્વરત્વ જીવંત શિક્ષણ આપવાની પ્રક્રિયા છે. ગીતા આધુનિક મનની ભૂમિકાઓથી પણ ક્યાંય વધારે ઊંચાઈ પર આવેલી ભાવનાઓ અને અનુભવોની દુનિયામાં વિચરણ કરે છે. તેનો અર્થ સામાન્ય નહીં પરંતુ અસામાન્ય જ લેવો જોઈએ. આગળના શ્લોકમાં લોકસંગ્રહની વાત ફરી સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે. 21મો શ્લોક આ પ્રમાણે છે: યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ સ યત્ પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. અધ્યાય 3 શ્લોક 21. અર્જુન કે જે દુવિધામાં છે તે કહે છે કે મારા વ્યક્તિગત કર્મોનો સમાજ સાથે શું સંબંધ છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એક શ્રેષ્ઠ પુરુષનું જેવું આચરણ હોય છે એવું આચરણ અન્ય પુરુષો કરે છે. લોકો તેનું જ અનુસરણ કરે છે. શ્રી કૃષ્ણના ઉપરોક્ત કથન બાદ
અર્જુન તુરંત પોતાની દુવિધાનું નિરાકરણ મેળવે છે, એટલા માટે એ વિશેષની શ્રેણીમાં આવે છે. શ્રેષ્ઠ પુરુષોનું આચરણ સમગ્ર સમાજના ઉત્થાનનું કે પતનનું કારણ બની શકે છે. તેમનું કોઈ કર્મ વ્યક્તિગત હોતું નથી, પરંતુ બધા જ કર્મો લોક શિક્ષણ માટે હોય છે, કારણ કે મોટા ભાગના લોકો પોતાની જીવનચર્યા માટે પણ બીજા તરફ દ્રષ્ટિ નાખે છે. પ્રતિભાશાળીઓએ ખૂબ જ સાવધાની સાથે પોતાનું જીવન જીવવું જોઈએ. હીરો અથવા આઇકોન બનવું તો સરળ છે, પરંતુ જ્યારે મનુષ્યના જીવનના કેટલાક નિંદાત્મક પાસા સામે આવે છે, ત્યારે સમગ્ર સમાજ કે જે પહેલાં આંખ માથા પર બેસાડતો હતો, એ થૂ થૂ કરતો દેખાય છે.